તારા શું ખાવાનું? વાહ વાહ, એક ચુસ્કી બતાવી દો. વાહ વાહ વાહ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે 1 વાગ્યો છે. હું જઉં છું સારંગપુર. જીનું કુશ જીજાજીને બધા જોડે. બસ અત્યારે બહાર ગેટે રાહ જોવો છે મારી, તો જઉં છું અત્યારે. હેલો જીનો. જીજાજી શું ફોન? ક્યાં જોવાનું? હા, ક્યાં લાઈટ આવું. લાઈટ આમું? હવે યકીનભાઈ ની ચેનલ અમે ટેક ઓવર કરી લીધી છે. હવે યકીનભાઈ તમને બ્લોગમાં નહીં દેખાય. હા, કોફી છે આઈસ અમેરિકાનો. જીજાજી ડ્રાઈવ કરવાનું છે તો ઘરથી લઈને જ આવ્યા. એનું નહીં ભાવે તને? હા ને, મેં બનાવીમાં ટેસ્ટી જ બનાવી. હા હા, તું પીવું છું બ્લેક કોફી? હે યસ છે. ટ્રીપની પહેલાં પેટ પૂજા થઈ જાય એના માટે આ છે નાસ્તો કરવા માટે સિંધુ ભવન. આ બાજુ કુશ ઢોસા લેવા ગયો, જીજાજીને મિલન અહીંયા મોમોસ લેવા. અને આપણે અહીંયા શું શેના માટે જીનું? મોનેકો ટોપિંગ ખાવા માટે ઊભા છે. પેટ પૂજા કરી પછી કોફી લઈશું, પછી નીકળશું ટ્રીપ માટે. કોફી લેવા ઊભા છે. ક્રેશ કોફી. કુશ ને મિલન બંને લેવા ગયા છે. તો ખબર નહીં ચાલુ છે કે નહીં, એ અંદર ગયા છે. અને હા, રિયા નથી આવી કેમ કે કાલ સવારે એના જોબમાં જવાનું હોય, શનિવારે એટલે ચાલુ હોય એટલે નથી આવી. અને જીજાજી તો પોતાની કોફી લઈને જ આવ્યા છે ઘરેથી, એટલે એમના ટેન્શન નહીં. આ બંને ખાલી હાથે આવ્યા છે એટલે બંધ જ હશે. આ જુઓ પવન ચક્કીનું પાખ્યું. હું ને જીજાજી બંને ચા ને એવું પીવા ઊભા છે. બીજા બધા તો ગાડી મૂંઘી ગયા છે, જીનું ને કુશ મિલન ને બધા. ફાઇનલી સારંગપુર પહોંચી ગયા છે. વાગ્યા છે 5. આ જો મૂર્તિ ના મંદિર. હું જીજાજી અને જીનું અત્યારે બહાર ચાલવા નીકળ્યા છે. કુશ ને મિલન તો શું હોય અત્યારે. થોડીક વાર હજુ મંદિર ચાલુ થાય, 5:30નું છે મંદિર ચાલુ થાય પછી જઈશું અમે ત્યાં. 5:30 વાગી ગયા છે, આરતી ચાલુ થઈ ગઈ છે. અને આ જુઓ હનુમાન દાદાની મૂર્તિ આગળ લાઈટ ચાલુ થઈ ગઈ અત્યારે. અને આ બધા રેડી થઈ રહ્યા. પેલા 2 ઉઠી ગયા એટલે હવે નીકળશું દર્શન કરવા માટે. અમારે દર્શન શાંતિથી થઈ ગયા છે. આ જો એની ખાલી બહાર લાઈન જુઓ, અહીંયાથી લઈને આટલા સુધી લાઈન છે. દર્શન કરીને નીકળી ગયા છે. હવે રસ્તામાં ઊભા રહીશું નાસ્તો કરવા. અહીંયા ઊભું નહીં રહેવું કેમ કે અહીંયા ટ્રાફિક વધારે છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો. આ જો વાહ વાહ, છત્રીના ઠેકાણા નહીં. આ જીનુની ટી શર્ટ ઓઢી હોય ને એવું લાગ્યું. જીનું તારું શરીર જો, તારું શરીર જો. તારે પીલી લેવાય ને, અરે એમ ના અપાય. નહીં મેર ખાય પોપટલાલની છત્રી. નાસ્તો કરવા આવ્યા છીએ અત્યારે. હવે જોઈએ શું નાસ્તો કરીએ. ચા પીશું. શું ખાવું છે નાસ્તામાં? આ જો આ જેઠાલાલ જેવું ના કરતી. વારા પડતી કે ભાઈ એક કરતી એક દંડી તૂટતી જાય. શું ખાવું છે નાસ્તામાં? નાસ્તામાં શું શું છે? બટાકા પૌવા. કુશભાઈ ઢીલા પડી ગયા છે નાસ્તા માટે. તારા ગાડી મારે કઈ નથી તો નહીં.
ભાઈ બેને ઠાની લીધું છે. તારા શું ખાવાનું? વાહ વાહ, આ તો ઢીલો પડી ગયો કે હું તો કશું નહીં કહું. પૌવા 2 ચમચી ખાય ખાલી. નાસ્તાનો પ્લાન કેન્સલ કેમ કે મિલનનું બર્ગર મળ્યું નહીં છે. વેજ બર્ગર એટલે અત્યારે એકલું ખાલી ચા પીશું Veg burger અને આગળ available નથી. ગેલોપ્સે જઈને પછી નાસ્તો કરશું બર્ગર માટે. અમે લોકો ગેલોપ્સે પહોંચી ગયા છે. જીનુએ શું ખાધું હતી? એ જામ બ્રેડ. બ્રેડ જામ. હા, બ્રેડ જામ ઠૂસી લીધી. અને અમે હવે હું સિંગ સેવ કહે અને પેલા 2 માટે બ્રેડ બટર. ખુશભાઈ ચાય की चुस्की लेते हुए ગરમા ગરમ ચાય. गर्मा गर्म चाय. एक चुस्की बता दो. आ વાહ વાહ વાહ. ગેલોક્સથી નાસ્તો કરીને નીકળી ગયા છે. હવે 81 કિલોમીટર બાકી છે એટલે 1.5 કલાક જેવું થશે ઘરે પહોંચતા. બાય જયંબે. ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 10. હવે જોઈએ શું કરું કેમ કે 10 વાગે તો 12 વાગ્યા જેવું જમવા જવાનું થશે કાકાના ઘરે. તો 2 કલાકની ઊંઘ લઈ લઉં એવો વિચાર છે કેમ કે બધા સૂઈ ગયા હતા. હું જીજાજી બંને જાગતા હતા. વિચાર છે કે 2 કલાકની ઊંઘ લઈ લઉં પછી જવું કાકાના ઘરે જમવા માટે. હું જઉં છું અત્યારે કાકાના ઘરે. અત્યારે વાગ્યા છે 2. જવામાં થોડું મોડું થઈ ગયું કેમ કે 10 વાગે ઊંઘવાની જગ્યાએ હું 11:30 જેવું ઊંઘ્યો. એક શોર્ટ્સ અપલોડ કર્યો હતો યુટ્યુબમાં તો એના લીધે થોડું મોડું થઈ ગયું. આજે પણ જમવામાં નવું જ બન્યું છે. રોજ અલગ અલગ ખાવા મળે અત્યારે તો. આ નૂડલ્સ જોડે મંચાવ સૂપ. તીથુનો નવો આઉટફિટ. વાહ તીથુ વાહ. કોટ સેટ લાગે ને ફોરેન થી આવ્યો. યુએસ માં રહેતો હોય એવું લાગે. ચાલુ કરી દઈએ ને અત્યારે. હા દાઢી કરાય એટલે બધું એવું પહેરવાનું કરતું નહીં પહેર્યું છે યાર. પેલા એવું લાગે ને કે એંગલ ઉપર કપડા લટકાવ્યા ને એવું લાગે છે તાર. કરતું નહીં તો હું આખો બીજો એક અંદર આવી જાઉં. ફરીથી એક યુનિક કોમ્બિનેશન જોવા મળી ગયું છે. નૂડલ્સ જોડે છાસ. છાસ. મમ્મી પપ્પા મીઠાઈ ઉલારી રહ્યા છે. નમકીન છે, સ્વીટ નથી. અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે. શોપિંગ દિવાળીની થોડી ઘણી બાકી હતી. હા, પાર્સલ મંગાવ્યા હતા દિવાળી વખતે પણ સેટ ના થયા એટલે પાછા મોકલ્યા. અત્યારે હવે દિવાળી પતી એટલે હવે જઈએ શોપિંગ કરવા. બ્લેક પેન્ટ અને શર્ટ બંને લીધું છે. હજુ બ્લેઝર બાકી છે એ હવે જોઈએ કઈ રીતનું લેવું છે. અત્યારે ખાલી ફોર્મલ લીધું. આ જુઓ ક્યારનો મિરર સામે જોઈ રાખશે. ખાલી એક પેન્ટ ને શર્ટમાં. અરે એકલી બેઠી બેઠી હશે. અને આ પાર્ટી જો જેડબ્લ્યુમાંથી શોપિંગ કરી નીકળી ગયા છે. હવે જઈએ છીએ આલ્ફા. જેડબ્લ્યુમાંથી ખાલી ફોર્મલ જ લીધા. હવે કેઝ્યુઅલ માટે આલ્ફા જઈએ છે. ત્યાં જઈને લઈશું કેઝ્યુઅલ. એસ છે નહીં. હમ 28 નું 29. હા આવી તકલીફ પડે આવું શરીર હોય ને તો. આને ભૂખ લાગી છે. ત્યાં કેટલા વાગે અત્યારે? 7 વાગે હજુ તો. બર્ગર ના મળે. સોફ્ટી ખાઈ લેજે. નીચે સોફ્ટી ખાઈ લઈએ. શોપિંગ કરી લીધી છે અત્યારે બધી. હવે અમે બહાર જઈશું જમવા માટે. અહીંયા વસ્ત્રાપુર આગળ જે સ્ટ્રીટ ફૂડ ત્યાં જ જમી લઈશું કેમ કે અત્યારે વાગ્યા છે 8 અને 9 વાગે રિયાને જવાનું વિઝિટ. જમી સીધા એના વિઝિટ મૂકતા જ જઈશું એટલે એને ટાઈમ સેટ થઈ જાય. અમે લોકો અત્યારે ઊભા છે નેક્સસ 1ની જે ઓફર હોય ને ત્યાં આગળ.
એટલે તમે જે નેક્સસ વનની એપમાંથી તમે જેટલાનું બિલ બન્યું હોય ને એ તમારે નાખવાનું, એડ કરવાનું, એની પર તમને ગિફ્ટ મળે 25,000 ઉપર આ બેગ મળે, પછી 50,000, 10,000, 50 એ 1 લાખ ઉપર મળે, આવી રીતના ઓફર. એટલે એમાં 25 ઉપર બન્યું છે, એટલે બેગ આરે મળશે અત્યારે. ફાઇનલી બેગ લઈ લીધી. હવે જઈશું નાસ્તો કરવા માટે, નાસ્તો એટલે જમવા માટે, પણ બધું નાસ્તા જેવું એટલે સ્ટ્રીટ ઉપર જવાનું. ખાઈ સ્ટ્રીટવાળું કે હોટલવાળું ખાવું પડે? આ જો મફતની બેગ. મફતની ના કહેવાય ભાઈ, વસ્તુ લીધી એટલા માટે આ મળી છે. એવું? મફતની કહેવાય? હાસ તો. હા હા યુ પેડ ફોર ધીસ? નો. હા શું વસ્તુ લીધી છે ભાઈ? આ બેગ માટે. આ બેગ માટે વસ્તુ લીધી. આ બેગમાં ભરે એવો વસ્તુ. મેગી આવી જાય, ફ્રેન્કી આવી ગઈ, હવે ખાઈ લઈએ. કાલે નીલો લગન પડ્યો છે, એટલે અમે બધા ભાઈબંધો એના ઘરે બેસવા આવ્યા છીએ. અત્યારે ઘરથી લોકેશન ચેન્જ થઈ ગયું છે, જે આગળ લગન પડ્યો છે ત્યાં આગળ આવ્યા છે અત્યારે બધા. અહીંયા લગન પડાની વિધિ થશે ભાઈ નીલની, અહીંયા જમાડવા. અને હજુ બીજા બધા ભાઈબંધો આવી રહ્યા ધીમે ધીમે ટીપે સરોવર ભરાય છે અમારે ત્યાં. બધા થોડીક વાર બેસીને પછી નીકળી ગયા. તો તમે આ વ્લોગ અહીંયા સુધી જોયો હોય તો એને લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.